સુરતમાં આપ માટે ફંડિંગ અને હવાલા નેટવર્કનો મામલો છે। ઝી24 કલાક ટીમ પહોંચી આંગડિયા પેઢીની ઓફિસ। આ જ આંગડિયા પેઢી થતી હતી રૂપિયાની લેવડ દેવડ। સીસીટીવી આ જગ્યાનો હોવાની માહિતી છે। દિલ્હીથી હિમાંશુ નામનો યુવાન રૂપિયા મોકલતો હતો। પનીરના રૂપિયા હોવાનું હિમાંશુ કહેતો હતો। આકાશ નામનો યુવાન પૈસા લેવા આવતો હતો। અત્યાર સુધીમાં 4 વાર ટ્રાન્ઝેક્શન થયું છે। 5 જ મહિનામાં 1.25 કરોડથી વધુ રૂપિયા મોકલાયા છે। આપ જોઈ રહ્યા છો। દિલ્હીથી હિમાંશુ મોકલતો ફંડિંગના ખેલમાં આંગડિયા પેઢીનો ઉપયોગ થતો હતો। દિલ્હીથી હિમાંશુ નામનો યુવાન રૂપિયા મોકલતો હતો સુરતની અંદર। આ ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યો છે। પનીરના પૈસા હોવાનું કહીને હેરાફેરી થતી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા જે ફંડિંગ છે તે દિલ્હીથી સુરત ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા 2 જેટલા જે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમની પૂછપરછ પણ હાથ ધરી છે। આપ જોઈ શકો છો ભવાની માતા રોડ ખાતે જે 2 જેટલા જે ઈસમો છે તે આંગળીઓ જ્યારે દિલ્હીથી આવ્યું ત્યારે અહીં પૈસા લેવા માટે પહોંચ્યા હતા। હિમાંશુ નામનો જે યુવાન છે તેને દિલ્હીથી આ જે રકમ છે તે ટ્રાન્સફર કરી હતી અને આકાશ નામનો જે આમ આદમી પાર્ટીનો જે કાર્યકર છે તે આ રૂપિયા લેવા માટે આવ્યો હતો। જ્યારે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે વાત બહાર આવી હતી કે છેલ્લા 4 મહિનાથી અવનવર જે કુરિયર જે આંગળીયું છે તે આંગળીયું અહીં આવતું હતું। દરેક વખતે 20-20 લાખ રૂપિયાનું જે આંગળીયું છે તે અહીંયા આવતું હતું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સીસીટીવી ફૂટેજ છે તે પણ બહાર પાડવામાં આવ્યા છે। કારણ કે જ્યારે જે પૈસા હિમાંશુ મોકલતો હતો ત્યારે પનીરનો જે વેપાર થયો હોવાનો જે પૈસા છે તે પૈસા અહીં મોકલવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। પરંતુ જ્યારે ખરાઈ કરવામાં આવી ત્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર છે તેમના દ્વારા ચૂંટણી ફંડિંગ જે છે તે આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે। જી કોણ પૈસા મોકલતું હતું, ક્યાંથી? ત્યાંથી દિલ્હીથી હિમાંશુભાઈ મોકલતા હતા। હા, કેટલી વખત આ પૈસા આવ્યા છે? 3-4 વખત। કેટલા આવ્યા છે? સમથિંગ 17 લાખ 20 લાખ એ રીતે પેમેન્ટ આવતું હતું। આ પેમેન્ટ લેવા કોણ આવતું હતું? આકાશભાઈ પોતે આવતા હતા। આકાશભાઈ કોણ છે, ઓળખો છો? ના ભાઈ, અમે નથી ઓળખતા। ને શાના નામે પૈસા મોકલવામાં આવતા હતા? હવે એ અમને તો એવું ત્યાંથી એવું કે પનીરનો વેપાર છે। કેટલા લોકો આ પૈસા લેવા આવતા હતા? આકાશભાઈ પોતે જ આવતા હતા અને એમની હાથે કોઈ બીજો વ્યક્તિ આવતો એને આપણે ઓળખતા નથી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી? હા। શું તપાસ હાથ ધરવામાં આવી હતી? સાહેબે એવું પૂછેલું કે આ નામની એન્ટ્રી બતાવો એટલે અમે અમારી રીતે બતાવી દીધેલી છે, ફૂટેજ આપી દીધેલા છે। ને દિલ્હીથી કોણ પૈસા મોકલતું? હિમાંશુભાઈ। તો દિલ્હીથી હિમાંશુ નામનો જે વ્યક્તિ છે તે ફંડિંગના જે પૈસા છે તે મોકલતું હતું। મહત્વની વાત છે કે જે રીતે 1 કરોડથી વધુની જે ફંડિંગ છે તે સુરત ટ્રાન્સફર થયું છે ત્યારે આઈટી વિભાગ દ્વારા પણ સમગ્ર જે મામલો છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો અરવિંદ હિરેન આંગડિયા પેઢીના સીધા દ્રશ્યો છે જ્યાં દિલ્હીથી જે વાયા આંગડિયા પેઢી મારફતે જે ફંડિંગ છે તે ફંડિંગ અહીં મોકલવામાં આવતું હતું અને ત્યારબાદ આકાશ નામનો જે યુવાન છે તે આ પૈસા લઈને અહીંથી જતો હતો। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।